તો આ તરફ વડોદરાથી સમાચાર છે। શહેરમાં ઉત્તરાયણ પર્વની ધૂમ છે। વડોદરાના આકાશમાં છવાયા રંગબેરંગી પતંગો। ઓછા પવનને પગલે નિરાશ બન્યા પતંગ રસિયા। તો રાજકોટ જેવી સ્થિતિ અત્યારે વડોદરામાં જોવા મળી રહી છે। એક તરફ પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ છે, પરંતુ જાણે પવન સાથ નથી આપી રહ્યો। ઓછા પવનને પગલે નિરાશ બન્યા છે પતંગ રસિકો। વડોદરાના આકાશમાં રંગબેરંગી પતંગો તો દેખાઈ રહ્યા છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે પવનની ઓછી ગતિને કારણે થોડી નિરાશા એ પતંગ રસિકોમાં જોવા મળી રહી છે। આજે ઉત્તરાયણનો તહેવાર અને વડોદરાના નગરજનો મંદ ગતિ પવન છે, તેમ છતાં પતંગો ઉડાવી અને પોતે તહેવારની ઉજવણી કરી રહ્યા છે। કારણ એટલું જ છે કે જે રીતે તહેવારની રજા એક દિવસની મળતી હોય છે, ત્યારે પરિવારની સાથે મળી આ તહેવારની ઉજવણી કરી શકે। કેટલાક પરિવારના લોકો હાજર છે, વાત કરશે। આજે ઉત્તરાયણનો તહેવાર કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે। દર વર્ષે ઉત્તરાયણ આવે છે અને આ વર્ષે પણ સારી એવી રીતે અમે ઉજવી રહ્યા છે। એક સાથે બધા જ અમે ભેગા થયા છે એક જગ્યા પર, અને સારી રીતે ઉત્તરાયણ ઉજવાય એના માટે અમે ભેગા થયા છે। બિલકુલ સારી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છો, પરિવારની સાથે છો, કેવું લાગી રહ્યું છે? ઘણો આનંદ આવી રહ્યો છે। મિત્રો મંડળી ભેગા થઈ છે અને આજ એક એવો દિવસ છે જ્યારે બધા એક સાથે મળીને અનેરો આનંદ લેતા હોય છે। બિલકુલ આપ પણ પરિવારની સાથે છો, પતંગ ઉડાવવાની સાથે જ છે, પરિવારની સાથે જ છે અમે। અમને ઘણો આનંદ થયો અમે છે। અમારા મિત્રો આજે ઉત્તરાયણનો તહેવાર, પવનની ગતિ થોડી મંદ પડે છે, થોડી વાર પવન આવે છે, કેવી રીતે ઉજવણી કરી રહ્યા છો? અમને લોકોને ઉત્તરાયણ ઉજવવું છે, એના માટે પવન હોય કે ના હોય એના માટે અલગ જ ફિલિંગ છે। એટલે અમે તો એકદમ એક્સાઇટેડ છીએ ઉત્તરાયણ ઉજવવા માટે। એટલે પવન હોય કે ના હોય અમે એકદમ એક્સાઇટેડ છીએ સેલિબ્રેશન માટે। બિલકુલ એકદમ એક્સાઇટેડ થઈ અને પવનની સાથે સાથે પતંગ ઉજવણીની મજા કરી રહ્યા છે। હજુ પણ નાગરિકો છે, વાત કરીશું। કેવું લાગી રહ્યું છે આજે પતંગનો તહેવાર, પતંગને ઉડાવવા માટેનો આજે એક દિવસ ઉત્તરાયણ? પવનની ગતિ થોડી વાર આવે, થોડી વાર જતી રહે। બહુ મજા આવે છે અને બધા એન્જોય કરીએ છીએ, દોસ્તારો ભેગા હોય એટલે। બિલકુલ, તો જે રીતે વાત કરીએ કે પરિવારના લોકો એક સાથે મળી ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરતા હોય છે, ત્યારે વડોદરાના લોકો ઉત્સવ પ્રિય નગરી છે। આ ઉત્સવ પ્રિય નગરીમાં જે રીતે માહોલ છે તે માહોલ સર્જાયો છે। પવનની ગતિ ભલે ધીમી હોય, પરંતુ ઉજવણી માટે ઉત્સાહની ગતિ અત્યંત વધારે જોવા મળી રહી છે, અને તેના કારણે જ ઉત્સવ પ્રિય નગરીમાં ઉત્તરાયણનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।